આજના રત્ન શોધવા ક્યાંક ભીડમાં ખોવાઈ જાય. આ છોકરાની ઉંમર બહુ નાની છે. મને મળ્યો જ છે મને. અને ગામ તો આમ લિયા હોય એવું લાગે છે, કારણ કે જે મદદ કરતા હોય મોટા ભાગના લિયા બહુ હોય, કારણ કે લિયા ગઈ વખતે ટોપ ઉપર હતું ના લે. પણ એક દિવસ મળ્યો, મેં કહી દીધા આવા કલાકારોની જરૂર. મને કે હું તો તબલા શૂટિંગ ચાલુ છે, ચાર્જ લીધા વિના આવ્યો છું. એટલે એના માટે પણ જોરદાર તાળીઓથી. ખરેખર ચંદુભાઈનો દીકરો છે, ચંદુભાઈ જેના એમના પપ્પાનું નામ ભૂલ્યું, બાબુભાઈ. ચંદુભાઈ બાબુભાઈનો દીકરો છે અને ખરેખર એને આ ટીમ પણ એને જ બોલાવી છે. મને તો કોઈને ઓળખતો નથી, પણ આને એવું કહ્યું હતું કે હું ફ્રી ઓફ ચાર્જમાં આવીશ. કારણ કે તબલા વધારાનો 2000 રૂપિયા ચાર્જ આવે છે, તો આપણે એવું માનીએ કે આ છોકરાએ આપણને 2000 રૂપિયા દાનનો દીધા કહેવાય, એવું માનવું જોઈએ આપણે. એટલે તાળીઓથી આને પણ વધાવીએ. નિલેશ સચિવ ઉત્તરોત્તર પ્રગતિ કરે. અમારી ટીમની પણ જ્યાં જરૂર પડે ત્યાં અમને રિક્વેસ્ટ કરજે, વિનંતી કરજે, અમે તમને મદદ કરીશું. ચલો, જય ભીમ, જય ભીમ, જય ભીમ. મારે વડા તું કાલે ઉડી જાજે હેલો હેલો. આપણે વ્યવહાર તરીકે કોઈના પ્રસંગમાં જઈએ તો વ્યવહાર તરીકે મહિલા અહીંયા બધા ફાળો બોલ્યા, જેન્ટ્સ તો બોલ્યા જ છે, પણ મહિલાઓએ કોઈનો હજી એકાદા 2 મહિલાનો ફાળો આવ્યો હશે. કોઈ મહિલાઓએ ફાળો નથી લખાયો. ફાળામાં તમે રોકડા રૂપિયાનો લખાવો તો કાંઈ નહીં, રોકડા પૈસા 500 200 કે 700 કે 1000 રોકડા નો આપો તો કાંઈ નહીં. કોક આવતા સમૂહ લગ્નમાં હું 2 બેડા આપીશ કે હું 2 તાસ આપીશ કે હું 2 ખુરશી આપીશ, એવી પહેલ કરો. કોક આગળ આવો. ન કે અમે તો ટીમ વાળા તો મથવાના જ છીએ, કામ કરવાના જ છીએ, પણ કોક હવે જાગૃત થાવ કે હું આટલું આપીશ, હું 2 તાસ